તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ રહ્યા હતા સંસદીય સમિતિ. સંસદીય સમિતિમાં સૌથી પહેલા આપણે જે પૂરી કરી, બરાબર, એ હતી સ્થાયી સમિતિ. બરાબર, સ્થાયી સમિતિમાં આપણે આચરણ સમિતિ સુધી અટકાવ્યું હતું ગઈકાલના લેક્ચરમાં. આજના લેક્ચરમાં આપણે જોશું સંયુક્ત સંસદીય સમિતિ અને અસ્થાયી સંસદીય સમિતિ, એના પ્રકાર અને એના કાર્ય અને એનું ગઠન. અને એક આપણે જોશું કરંટ અફેરનું કેસ, અને પછી આપણે જોશું આખી લિસ્ટ, બરાબર, જે આપણે ડિસ્કશન કરશું. તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો, સંયુક્ત સંસદીય સમિતિ. સંયુક્તનું મતલબ તમને અહીંયા ખ્યાલ આવશે કે લોકસભા અને રાજ્યસભા, બરાબર, બંનેની ભેગી આપણે શું કરીએ, સંસદીય સમિતિ આપણે બનાવી દઈએ. તો આ પણ અસ્થાયી પ્રકારની હોય છે, જરૂરિયાત અનુસાર. બરાબર, જરૂરિયાત અનુસાર આપણે એનું શું કરતા હોય છે, ગઠન કરતા હોઈએ છીએ. બરાબર, રાષ્ટ્રીય હિતના કોઈ મુદ્દા હોય, કોઈ કેસની તપાસ હોય, કોઈ કેસોની તપાસ હોય, તો એવી સ્થિતિમાં આપણે શું કરીએ છીએ, જે સંયુક્ત સંસદીય સમિતિ હોય છે એનું ગઠન કરતા હોય છે. એને કોઈ પર્ટિક્યુલર કામ આપવામાં આવે. એ કામ જેવું પતી જાય, કામમાં રિપોર્ટ આપવાનો હોય કે તપાસ કરવાની હોય કે કોઈને દોષી છે એવો આરોપ લાગ્યો હોય, આરોપ છે કે નહીં, એ જેવું કામ પતી જાય, બરાબર, એટલે એનું કામ પૂરું થઈ જશે. તો આ સંયુક્ત સંસદીય સમિતિ છે. કઈ છે? સંયુક્ત સંસદીય સમિતિ છે. સંયુક્ત સંસદીય સમિતિ. આ બધી સમિતિ આપણે અત્યાર સુધી જે જોયા એમાં સલાહકાર સમિતિ, નિયમ સમિતિ, કાર્ય મંત્રણા સમિતિ ના અધ્યક્ષ લોકસભાના અધ્યક્ષ જ હશે, હોદ્દાની રૂએ. હવે આ બધી આ નોંધ પ્રકારની બાબતો છે, એકદમ નાની નાની બાબતો. તમને બુક્સની અંદર આ બધી વસ્તુ હાઇલાઇટ કરેલી જ છે, બોલ્ડ કરેલી છે, અલગથી લખેલી જ છે, બરાબર. તો તમારે ચિંતા નથી કરવાની. તો આપણે આને ખાલી અત્યારે હાલ પૂરતા અલગથી એક રહીએ છીએ કે ભાઈ આ વસ્તુ થોડીક મગજમાં રાખજો, બરાબર, ફિલિમ્સ માટે. આ વસ્તુ મગજમાં રાખજો ફિલિમ્સ માટે. પછી ગેર સરકારની ખરડા સમિતિના અધ્યક્ષ, બરાબર, લોકસભાના અધ્યક્ષ છે. ગેર સરકારી ખરડા, ગેર સરકારી મતલબમાં પ્રાઇવેટ મેમ્બર બિલ. ગેર સરકારી, સરકારી એટલે જે મંત્રી જે બિલ પ્રસ્તુત કરે ને મંત્રી સિવાય કોઈ કરે, બરાબર, તો એ આવશે ગેર સરકારી ખરડા. પછી વિશેષ અધિકાર સમિતિના પ્રાઇમ મિનિસ્ટર, બરાબર, પીએમ લખવાને બદલે ફોર્મ થઈ ગયું છે. પ્રાઇમ મિનિસ્ટર અને કાયદા મંત્રી સામેલ હોય છે, બરાબર, સભ્ય તરીકે. મોસ્ટ ઓફલી કેસમાં યાદ રાખજો, એક જે ડિપાર્ટમેન્ટલ સ્ટેન્ડિંગ કમિટી છે, બરાબર, વિભાગીય સમિતિ છે, એની અંદર મંત્રીઓ નથી રહી શકતા હોતા, બરાબર. અને બધાનો કાર્યકાળ 1 વર્ષનો હોય છે. ઇલેક્શન થાય છે બધામાં. અને જે પણ સભ્યોની સંખ્યા હશે, સભ્ય સંખ્યા બધામાં ઇમ્પોર્ટન્સ છે, બરાબર. તો જે સભ્યોની જેટલી સંખ્યા હશે એમાં એક અધ્યક્ષ હશે. અધ્યક્ષ એટલે સમિતિનો એક અધ્યક્ષ હશે. સમિતિમાં કાયમી સમિતિ હશે, બરાબર, કાયમી સમિતિ હશે, એ કાર્યરત હશે હંમેશા. પણ એને કાર્ય સોંપવું પડશે, બરાબર. કાર્ય સોંપી કોણ શકે? તો એની માહિતી મેં તમને એક ટૂંકમાં આપી હતી કે ભાઈ એક તો જે બિલ લઈને આવ્યા, બરાબર, એ મંત્રી હોય, એને એવું લાગે કે ભાઈ મારે સોંપવું છે કાર્ય, તો એ સોંપી શકે છે. બીજું, પ્રિસાઇડિંગ ઓફિસર, બરાબર, લોકસભા હોય તો સ્પીકર સોંપી શકે છે. મતલબ અન્ય જે ઓપોઝિશન વાળા હોય એ રિક્વેસ્ટ કરે કે ભાઈ બિલ આવ્યું છે, બરાબર, આની ઉપર ચર્ચા થવી પડે, આપણે એક્સપર્ટ કમિટીને મોકલવું પડે, બરાબર. તો એની રજૂઆત બરાબર હોય તો પ્રિસાઇડિંગ ઓફિસર, લોકસભા હોય તો સ્પીકર અથવા રાજ્યસભા હોય તો ચેરમેન એને મોકલી શકે છે તપાસ માટે. અને તપાસ કરીને પછી જે આવશે રિપોર્ટ, હા, એ માનવા માટે સરકાર બંધાયેલી નથી. યાદ રાખજો, મોસ્ટ એમ્પી વસ્તુ જે છે અહીંયા કોઈ પણ એડવાઇઝરી, બરાબર, એક્સપર્ટ ડિપાર્ટમેન્ટલ સ્ટેન્ડિંગ કમિટીમાં આપણે જોશું, દરેક મેન ડિપાર્ટમેન્ટ જેટલા પણ છે આપણા મંત્રાલય, એ બધાની એક કમિટી છે. એને તમે માનો કે એગ્રીકલ્ચરની કમિટી છે, કૃષિ, તો એને તમે ફાર્મ એક્ટ જે લાસ્ટ ટાઈમ આપણે પાછું ખેંચી લીધું એ આપણે મોકલ્યું હોય, એ જે પણ સલાહ સૂચન આપત કોને? સરકારને. એ માનવા માટે સરકાર બંધાયેલ નથી. પછી જે છે એ છે અસ્થાયી સમિતિ કે ખાસ સમિતિ. નામ ઉપરથી ખ્યાલ આવશે, અસ્થાયી, બરાબર, કે જે સ્થાયી નથી, જેને કોઈ કામ માટે ગઠન કરવામાં આવશે, જેવું કામ પતી જશે એટલે એનું આપણે રજા આપી દઈશું, બરાબર, પૂરી થઈ જશે. ટેમ્પરરી હોય, કામ સુધી એનું અસ્તિત્વ રહેશે. જેવું કામ પૂરું, જેવો એને રિપોર્ટ પ્રસ્તુત કરી દીધો એટલે પૂરું થઈ જશે. આમાં 2 પ્રકારની છે, પ્રવર કે સંયુક્ત સમિતિ અને વિશિષ્ટ કેસ માટેની સમિતિ. બંને આપણે ડિટેલમાં જોઈએ. સમિતિમાંથી એકાદ ક્વેશ્ચન તમે અપેક્ષા રાખજો કરંટ અફેર બેઝ. બાકી જે કોમનલી ક્વેશ્ચન પૂછાય છે સભ્યો આધારિત.
તો પ્રવર કે સંયુક્ત સમિતિ, તો આ સમિતિની રચના એક સાથે અથવા અલગ અલગ થઈ શકે છે. એક સાથે એટલે લોકસભા અને રાજ્યસભાની સાથે થઈ શકે છે, બરાબર. લોકસભા માટે અલગ થઈ શકે છે, રાજ્યસભા માટે પણ અલગ થઈ શકે છે. તો એક સાથે કરવામાં આવે, બરાબર, એક સાથે કરવામાં આવે તો ટોટલ 45 મેમ્બર રહેશે, જેમાંથી 30 લોકસભા અને 15 રાજ્યસભા. અલગ અલગ કરે તો બંનેમાં 30 સભ્યો અલગ અલગ. હવે અહીંયા તમે એક વસ્તુ ધ્યાન રાખજો, બરાબર. આવી બધી સમિતિ છે અને બધામાં એટલા મેમ્બર છે, તો એ બધાનો સરવાળો કરીએ ને તો સંસદના સભ્યો કરતા પણ વધારે સંખ્યા થઈ જશે. તો એક મંત્રી 2 કે 3 સમિતિમાં સભ્ય રહી શકે છે. અમુકમાં લિમિટ છે, અમુકમાં લિમિટ નથી, ગમે એટલામાં રહી શકે, બરાબર. મતલબ આમાં એવું નથી કે એક મંત્રી ખાલી એક જ ની અંદર રહેશે, એવું નથી. ડિપેન્ડ ઓન વર્ક, બરાબર, ડિપેન્ડ ઓન વર્ક. એક બેલેન્સ કરીને આપણે રાખેલું છે. એક જે પરફેક્ટ કાર્યરત હશે એમાં આપણે એક વાર જ ચયન કરશું, પણ એની સિવાયની અધર હશે જે જરૂર અનુસાર જ આપણે શું કરવાનું હોય, જરૂર અનુસાર જ તે આપણે જેમાં પાર્ટિસિપેશન કરવાનું હોય, તો એમાં સભ્યની લિસ્ટમાં એનું નામ હશે. જો એને કામ સોંપવામાં આવશે તો એનું કામ આવશે, અધરવાઇઝ આવશે નહીં. એટલે એક મંત્રી 2-3 સમિતિમાં સભ્ય થઈ શકે છે, રિપીટ થઈ શકે છે મતલબ. તો પ્રવર કે સંયુક્ત બંનેમાં સેમ છે. અલગ અલગ કરશું તો 30 સભ્ય, ભેગા કરશું તો 45, બરાબર. એમાં 30 લોકસભા, 15 રાજ્યસભા. મુખ્ય કાર્ય શું છે, તો જે કાયદા કાર્ય સોંપવામાં આવેલું છે એમાં વિચાર વિમર્શ કરીને રિપોર્ટ બનાવીને પ્રસ્તુત કરશે, બરાબર. આમ સામાન્ય રીતે રિપોર્ટનો સમય નિર્ધારિત નથી હોતો, બરાબર, પણ એવું માનવામાં આવે છે કે કોઈ રિપોર્ટ આપવામાં આવશે તો મેક્સ ટુ મેક્સ 3 મહિનાની અંદર એને પ્રસ્તુત કરવાનો રહેશે, અને ઘણી વખત બહુ ટૂંકા ગાળામાં હોય, બરાબર. તો નક્કી કરેલી સમય અવધિની અંદર પ્રવર કે સંયુક્ત સમિતિએ શું કરવું પડશે, રિપોર્ટ પ્રસ્તુત કરવો પડશે. આમાં તમે એક ઇન્ફોર્મેશન જોઈએ છે, ઘણીવાર બહુ સેન્સિટિવ કેસ હોય, નેશનલ ઇન્ટરેસ્ટ વાળા, બરાબર, રાષ્ટ્રહિત વાળા બહુ સેન્સિટિવ કેસ હોય, એના માટે કેન્દ્રની એક સમિતિની રચના કરવામાં આવે. તમે એક મૂવી બનેલું છે, બરાબર, તાસ્કન ફાઇલ. તાસ્કન ફાઇલ જોયું છે? એક મૂવી છે તાસ્કન ફાઇલ, બરાબર. તાસ્કન ફાઇલ. હા, લાલ બહાદુર શાસ્ત્રી, જેના નામ ઉપર આપણે લબાસના બનાવ્યું છે, બરાબર. લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એડમિનિસ્ટ્રેટિવ એકેડેમી, લબાસના, ઓકે, મસૂરીમાં. તો લાલ બહાદુર શાસ્ત્રીની મૃત્યુ, બરાબર, શંકાસ્પદ સ્થિતિમાં થઈ હતી. તો એના માટે એક આ રીતની સમિતિનું ગઠન કરવામાં આવ્યું હતું, જેને રિપોર્ટ પ્રસ્તુત કરવાનો હતો ઇન્વેસ્ટિગેશનના આધારે, બરાબર. તો એમાં બધા હતા, મતલબ ઓપોઝિશનના લીડર હોય, રૂલિંગ પાર્ટીના લીડર હોય, બરાબર, સમાજસેવી હોય, ટીચર હોય, પ્રોફેસર હોય, બરાબર, બધા ભેગા થઈને એક રિપોર્ટ બનાવે. તો આની ઉપર એક આખું મૂવી બનેલું છે, તમે જોવો તો ખ્યાલ આવશે, બરાબર, કઈ રીતે જે મતલબ એક ન્યાય નથી મળ્યો. લાલ બહાદુર શાસ્ત્રીનું એવું કહેવાય કે ભાઈ હૃદય હુમલાથી મૃત્યુ થયું છે, બરાબર, વાસ્તવિકતા નથી એ. તો આ ટાઈપમાં કોઈ પણ કાર્ય, અગત્યનું કાર્ય હોય એને સોંપવામાં આવે, પછી એ જે રિપોર્ટ હશે એને આપણે ફાઇનલ કરશું. વિશિષ્ટ કેસોની તપાસ સમિતિ. વિશિષ્ટ કેસોની તપાસ સમિતિ મતલબમાં એવું કોઈ પણ અગત્યના કેસ હોય, બરાબર, જેમાં રાષ્ટ્રહિત, બરાબર, કરપ્શન કે ભાઈ પોલિટિકલ નેક્સસ, આવું કઈ બાબત હોય તો એને આપણે તપાસ કરવા માટે આપણે આની સમિતિનું ગઠન કરી શકીએ છીએ. આમાં પણ અલગ અલગ આપણે કરી શકીએ છીએ. અલગ અલગ કરશું તો 30 સભ્ય, ભેગા કરશું તો 45, બરાબર, 30 લોકસભા, 15 રાજ્યસભા. હવે આની અંદર અત્યાર સુધી આપણે 6 સમિતિની રચના કરી છે, બરાબર. એમાં એક તો બોફોર્સ કાંડ છે, જે રાજીવ ગાંધી વખતે આપણે કર્યું હતું. બોફોર્સ ટોપ છે, ટોપ એમાં મતલબ કરપ્શન થયું હતું એ રીતના આરોપ હતા, બરાબર. સરકાર પડી ગઈ ત્યાંથી, એટલું બોફોર્સ કાંડ આવેલું હતું, હજી પણ ફેમસ છે, બરાબર. મતલબમાં આપણે વિદેશ પાસેથી બોફોર્સ ટોપ લીધા હતા જમ્મુ કાશ્મીરમાં લડવા માટે, કે અહીંયાથી ગોળો નાખીએ તો એકદમ રાઈટ લોકેશન ઉપર પડે. હવે આ કોન્ટ્રાક્ટ જે કંપનીને આપ્યો હતો, બરાબર, એને કોંગ્રેસ પાર્ટીને પૈસા આપ્યા હતા એ રીતની ઇન્વેસ્ટિગેશન માટે. પછી હતું એ તો હર્ષદ મહેતા સ્કેમ હજી પણ ફેમસ છે, બરાબર, 1992 એની ઉપર મૂવી બની ગયું છે. પછી કેતન પારેખ હતું, પછી ફર્ટિલાઇઝર હતું, બાદમાં જે સ્પેક્ટ્રમ હતું, બરાબર, 2G સ્પેક્ટ્રમ હતું, એના ઉપર હતું. અને પછી હતું એ હતું વીવીઆઈપી ચોપર્સ, બરાબર, વીવીઆઈપી ચોપર્સ. તમને બુકમાં લિસ્ટ વાઇઝ આપેલા છે, અધ્યક્ષના નામની એની સાથે ઇન્ફોર્મેશન આપેલી જ છે. યાદ રહી તો રાખજો, બરાબર, અલગથી પૂછાશે નહીં. હવે અહીંયા સુધીની જે બાબત થઈ ગઈ, બરાબર, આ થઈ ગઈ બધી સમિતિઓને લઈ. હવે એક કરંટ અફેરનો જે કેસ સ્ટડી છે, જે મેં તમને વારંવાર ચર્ચા કરી હતી, એથી મહુવા મોહિત્રા, બરાબર, મહુવા મોહિત્રા નામ જે છે,
આપણે મહુવા કહીએ ને, મહુવા લખવાય મહુવા, બરાબર, ભાવનગરનું છે મહુવા, બરાબર. તો આ એ મહુવા જ છે, મહુવા મોહિત્રા, એ રીતે યાદ રાખી લેજો. તો આ લોકસભાના MP હતા, સાંસદ હતા. આમની ઉપર આરોપ શું હતો કે ભાઈ આણે પૈસા લીધા સવાલ પૂછવા માટે અને પોતાની જે લોગિંગ ડિટેલ હતી, બરાબર, એ વિદેશી વ્યક્તિને આપી, બરાબર. મતલબ પોતાની પાવરનો દુરુપયોગ કર્યો. પોતાની પાવરનો શું કર્યો? દુરુપયોગ કર્યો. તો આ પોતાની પાવરનો જે દુરુપયોગ કર્યો, એના માટે થઈને એમના ઉપર ચાર્જ લાગ્યા અને એની તપાસ સમિતિને મોકલવામાં આવી. તપાસ ઇન્કવાયરી કમિટી છે ને, એની એક કમિટી છે, એ છે એથિક્સ, બરાબર, એથિક્સ કમિટી. તો એથિક્સ કમિટીને આનો કેસ ઇન્વેસ્ટિગેશન કરવા માટે આપ્યો અને એને ઇન્વેસ્ટિગેશનમાં મહુવા મોહિત્રાને, બરાબર, દોષી સાબિત કર્યા. મતલબ દોષી હતા, દોષી સાબિત કર્યા, મતલબ એ ગિલ્ટી છે, બરાબર. દોષી મતલબ દોષી છે એમ. આખું ઇન્કવાયરી કમિટી હોય, બરાબર, ઇન્કવાયરી કમિટી હોય, ઇન્કવાયરી કરે, બધાને પૂછે. તો એમનું જે કૃત્ય હતું, બરાબર, એ અનએથિકલ હતું અને એના માટે એ દોષી સાબિત થયા. દોષી સાબિત થવાથી એને પદ ઉપરથી દૂર કરવામાં આવ્યા. પદ ઉપરથી દૂર કરવામાં આવ્યા. પછી મંત્રી હોય તો એને આપણે જાણીએ છીએ પગાર ભથ્થા અને ઘર ને બધું મળે. પદ ઉપરથી દૂર કરી દીધા, તો હવે મંત્રી રહ્યા હતા નહીં. તો એને ઘર ખાલી કરવાની પણ અલગથી નોટિસ આપવામાં આવી. અલગથી શું કરવામાં આવી? નોટિસ આપવામાં આવી. કરંટ અફેરમાં ડિટેલમાં કેસ સ્ટડી આપણે ડિસ્કસ કરેલી છે, બરાબર. અને આ બધી સાબિત કઈ રીતે થયું હતું? કારણ કે આમના યુઝર આઈડીથી, યુઝર આઈડી મતલબમાં દરેક મંત્રીનું એક યુઝર આઈડી હોય, બરાબર. આ બાબત પેલા કોઈને ખબર જ નથી જ્યાં સુધી આ કેસ નતો થયો. સંસદમાં પોર્ટલ ઉપર લોગિન કરવાનું હોય તો આમની યુઝર આઈડીથી વિદેશમાં લોગિન થયું, બરાબર. એ શક્ય નથી. હાલાકી એમાં એ પણ ફેરવવા માટે ટ્રાય કરવામાં આવ્યું કે ભાઈ મારું જે એકાઉન્ટ હતું હેક થઈ ગયું, બરાબર. એની પોસિબિલિટી બહુ ઓછી છે, બરાબર. એક હેક થવા માટે, અન્ય હેક કરવા માટે ઓપોઝિશનના એમપીનું હેક ના કરે. હેક કરવા માટે જે કેબિનેટ મિનિસ્ટર હોય ને એનું કરે, કારણ કે એની પાસે વધારે એક્સેસ હોય, વધારે માહિતી હોય એના પોર્ટલમાં. તો આ કેસ યાદ રાખજો, બરાબર. આ કેસ યાદ રાખજો. હવે આખા ચર્ચામાં એક જ સમિતિ બાકી છે, બરાબર. એ છે ડિપાર્ટમેન્ટલ સ્ટેન્ડિંગ કમિટી. ગુજરાતીમાં માહિતી તમને બુકમાં આપેલી છે, ચાર્ટમાં, બરાબર. 45 કમિટીની આખી, બરાબર. એમાં જે વિભાગીય સમિતિ છે એમાં ટોટલ 24 છે. આ તમને બુકમાં આખી 6 અને એની અંદર કઈ કઈ છે બધી માહિતી આપેલી છે. અગત્યની જે છે એ બધી આપણે ચર્ચા કરી લીધી, બરાબર. આમાં જે આચરણ સમિતિ છે, બરાબર, આ છે એથિકલ કમિટી. એથિકલ કમિટી મહુવા મોહિત્રાનો કેસ સ્ટડી કર્યું હતું, બરાબર. તો વિશેષ અધિકાર યાચિકા, બરાબર. પછી જે આર્થિક, બરાબર, નાણાકીય સમિતિ એની આપણે કરી. સદન સમિતિ, બરાબર, સદન સમિતિ. અને આની સિવાયની તમામ અસ્થાયીમાં આપણે 2 જોયું, સંયુક્ત અને અન્ય 2 અસ્થાયી. સંયુક્ત અને અસ્થાયી, બરાબર, બંને આપણે આની અંદર જોઈ લીધું. હવે વિભાગીય સમિતિ જે છે, બરાબર, વિભાગીય સમિતિમાં એટલું યાદ રાખો, ડિપાર્ટમેન્ટલ સ્ટેન્ડિંગ કમિટી. તો એમાં પેલા 17 હતી, હવે 24 છે. પેલા 17 હતી, હવે 24 છે. આની અંદર ટોટલ 31 સભ્ય છે. એમાં 21 લોકસભા છે, બરાબર, અને 10 છે એ છે રાજ્યસભા, બરાબર. 10 છે એ છે રાજ્યસભા. હવે આની અંદર 24માં ટોટલ 8 છે રાજ્યસભાની, બરાબર. ટોટલ 8 છે રાજ્યસભાની અને 16 છે લોકસભાની. એટલી ઇન્ફોર્મેશન યાદ રાખવાની છે. ડિપાર્ટમેન્ટલ તમને 8 અને 16 એનું લિસ્ટ આપેલું છે, બરાબર, નામ વાઇઝ. જેટલી પણ છે એની નામ વાઇઝ તમને આપેલી છે. ટોટલ 24 છે, બરાબર. ટોટલ 24 છે. તો આખી લિસ્ટ છે, બરાબર. લિસ્ટ અહીંયા ગુજરાતીમાં બુક્સમાં તમને આપેલી છે, એ અહીંયા ડિટેલ લીધેલી નથી, બરાબર, સ્કેન કરીને. તો આ જે સંસદીય સમિતિ, બરાબર, સંસદની જે લિસ્ટ છે એમાંથી લીધેલી માહિતી છે. તો અહીંયા જે સંસદીય સમિતિ છે, સ્થાયી અને અસ્થાયી, બરાબર, એ બધી પૂર્ણ થઈ છે. અહીંયા પેલા કોઈ ડાઉટ કે ક્વેશ્ચન હોય તો પેલા જણાવો. કોઈ ડાઉટ છે નહીં તો રિવિઝન કરી લઈએ. સંસદીય સમિતિ ઇમ્પોર્ટન્સ છે, બરાબર. કરંટ અફેરમાં જે પણ ઉલ્લેખ આવશે એ ઉલ્લેખ આધારે, બરાબર, આપણને પૂછાઈ શકે છે. મતલબ પ્રિલિમ્સમાં શું પૂછાઈ શકે છે? તો માની લો જે 6 મુખ્ય પ્રકારની સમિતિ છે, બરાબર, એના પેટા પ્રકાર પૂછાઈ શકે છે. પછી
દરેક સમિતિમાં કેટલા સભ્યો છે લોકસભા અને રાજ્યસભાના એ સભ્યોની સંખ્યા પૂછાઈ શકે છે. કાર્ય પૂછાઈ શકે છે અને મેન્સમાં ડિફરન્સ પૂછાઈ શકે છે. મેન તો અગત્યની જે છે આપણે શરૂઆતમાં જોઈ તો સંસદીય સમિતિનું એકવાર રિવિઝન જોઈ લઈએ સાથે એટલે સંસદીય સમિતિ સંપૂર્ણ લેક્ચર એકની અંદર આવી જાય. તો એના મતલબ બે મુખ્ય પ્રકાર છે. એક છે સ્થાયી, બરાબર, જે હંમેશા કાર્યરત હશે. દરેકનો કાર્યકાળ 1 જ વર્ષ હોય છે. હવે એક સ્ટડી એવી પણ હતી, મતલબ રાજ્યસભાની જેટલી સમિતિ હતી, બરાબર, એમાં એક ડિમાન્ડ કરવામાં આવી હતી કે રાજ્યસભાના મેમ્બર હોય દર 2 વર્ષે રિટાયર થતા હોય તો રાજ્યસભાના મેમ્બરનો કાર્યકાળ 2 વર્ષ કરી નાખો સમિતિની અંદર, બરાબર. તો જ્યારે એ વ્યક્તિનું સભાસદ પદ ખાલી થાય ત્યારે જ નવું ઇલેક્શન કરવું પડે. હાલાકી આપણે એક્સેપ્ટ કર્યું હતું નહીં. કરંટ અફેરમાં ડિમાન્ડ ઉઠી હતી, બરાબર, કે જેથી રાજ્યસભાના જે ચેરમેન છે, મતલબ ઉપરાષ્ટ્રપતિ છે, એનું કાર્ય ઘટે. પણ આપણે એવું કાંઈ ન કર્યું કે ભાઈ સંસદીય સમિતિમાં 1 વર્ષનો કાર્યકાળ છે, 1 વર્ષ જ રહેવા દેશું. દર વખતે આપણે ઇલેક્શન કરશું, આપણે કામ છે શું. હવે તમે સમજી શકતા હશો ધીરે ધીરે કે ભાઈ સંસદની અંદર જે એમપી હોય છે એને કામ શું હોય છે, કેટલું કામ હોય છે, બરાબર. પછી હજી આની પછી આપણે જોશું સંસદીય પ્રણાલીમાં આપણે સેશન અને અલગ અલગ વસ્તુ જોઈ લીધી છે. હજી આપણે આમાં બિલ અને કાર્યવાહી જોવાની છે, બરાબર. એટલે એટલું બધું કામ કરવાનું હોય છે મંત્રીઓએ. તો એક તો હશે સ્થાયી, મતલબ પરમનન્ટ હશે, હંમેશા કાર્યરત જ હશે. પછી હશે અસ્થાયી. અસ્થાયી મતલબમાં જરૂરી અનુસાર આપણે શું કરશું, એનું ગઠન કરશું. મુખ્ય 6 પ્રકાર છે. 6 પ્રકારના થઈને પછી પેટા પ્રકાર પડશે, બરાબર. સૌથી વધારે અગત્યની છે નાણાકીય સમિતિ અને તપાસ સમિતિ, બરાબર. વિભાગીય સમિતિમાં આપણે 24 સમિતિનો ઉલ્લેખ જોયો. તો નાણાકીય સમિતિ, વિભાગીય સમિતિ, તપાસ સમિતિ, નિયંત્રણ સમિતિઓ, ગૃહ અને દૈનિક કામકાજ સંબંધિત સમિતિઓ અને ગૃહ વ્યવસ્થા સમિતિઓ. દરેક સમિતિનું અલગ અલગ કાર્ય હોય છે. અમુક એવા હોય છે જે પરમનન્ટલી કાર્ય કરતી હોય છે અને બીજી જે હોય છે એને કાર્ય આપવું પડે, સોંપવું પડે. તો સોંપવાનું કાર્ય કોણ કરે? તો જે મંત્રી બિલ લઈને આવ્યો એ કરી શકે છે, અથવા જે પ્રિસાઇડિંગ ઓફિસર હોય, લોકસભા હોય તો અધ્યક્ષ અને રાજ્યસભા હોય તો ચેરમેન, એને આપી શકે છે. વિવેક બુદ્ધિથી નહીં આપી શકે છે અથવા વિપક્ષના કહેવાથી પણ આપી શકે છે. મોસ્ટ ઓફલી કેસમાં આપવામાં આવે છે. અગત્યના બિલ હોય છે એ જે સમિતિ હોય છે એને આપવામાં આવે છે, કારણ કે સમિતિની અંદર એક્સપર્ટ હોય છે. સમિતિ બનાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તો મેં તમને વાત કરી છે કે ભાઈ સંસદમાં જે પણ વ્યક્તિ જતો હોય, લોકસભામાં કે રાજ્યસભામાં, બની શકે એ સમાજસેવી સારો હોય, એને કાયદાનું નોલેજ ન હોય, બરાબર, એને આર્થિક મતલબ કાયદાનું જ્ઞાન ન હોય, આર્થિક જ્ઞાન ન હોય, બરાબર, કઈ રીતે મતલબ એગ્રીકલ્ચરમાં સારા હોય તો મેન્યુફેક્ચરિંગમાં ન હોય. તો આવી એક ટીમ બને જે ટીમમાં એક્સપર્ટ અને અનએક્સપર્ટ બંને ભેગા થઈ અને કામ કરે, બરાબર, કે જેથી શીખે અને ભવિષ્યમાં આગળ આની આ વસ્તુ હોય, પરંપરા હોય, એને જાળવી રાખે. હવે આવું લગ્ન જીવનમાં થતું હોય છે, બરાબર. કઈ રીતે લગ્ન કરવા એની જે પ્રોસિજર શું હોય, તો જે ઓલરેડી મેરિડ હોય એ અનમેરિડને સલાહ આપતા હોય, બરાબર. અને એક ખાસ હોય છે એ હોય છે પ્રેમ પ્રકરણ, બરાબર. પ્રેમ પ્રકરણ કે ભાઈ જેને પોતાની કોઈની ગર્લફ્રેન્ડ ન હોય એ બીજાને સલાહ આપતા હોય, બરાબર. હોય ને એવા એક્સપર્ટ, પોતાનું ન હોય બીજાને સલાહ આપતા આમ કરવાનું હોય, એ રીતે લવગુરુ બનીને ફરતા હોય એ ટાઈપ. તો નાણાકીય સમિતિ, જાહેર હિસાબ સમિતિ, બરાબર, અંદાજ સમિતિ અને જાહેર સાર સમિતિ મોસ્ટ એમપી આ જ છે, બરાબર. આની ઉપર જ ક્વેશ્ચન આવે છે. સૌથી જૂની છે પબ્લિક એકાઉન્ટ કમિટી. તેનું ગઠન ભારત સરકાર અધિનિયમ 1919 પ્રમાણે કરી હતી. કાર્યરત 1921 થી છે. જૂનામાં જૂની છે. આ સૌથી જે છે વસ્તુ બધી યાદ રાખવાની. 22 સભ્યો હોય, 15 લોકસભા, 7 રાજ્યસભા, બરાબર. 1 વર્ષનો ટેન્યોર હોય. એના અધ્યક્ષ વિરોધ પક્ષના નેતા હોય. અધ્યક્ષ વિરોધ પક્ષના નેતા હોય. વાર્ષિક હિસાબનું તપાસ કરે, બરાબર. કાગનો વાર્ષિક રિપોર્ટ જે પ્રસ્તુત કરે સંસદને એને અવલોકન કરે. મંત્રી પરિષદનો કોઈ પણ સભ્ય આની અંદર સભ્ય બની શકતું નથી. અને આ સમિતિ અંદાજ સમિતિની જોડિયા બહેન કહે છે. આ યાદ રાખજો, જોડિયા બહેન છે કોની? અંદાજ સમિતિની. અંદાજ સમિતિ, બરાબર, તો સરકારના નાણાકીય કાર્ય સંબંધિત છે, બરાબર. વાર્ષિક અનુદાન અથવા અન્ય વધારાના કે પૂરક અનુદાનની શું કરશે? તપાસ કરશે. જોન મથાઈની ભલામણથી 1950માં, બરાબર, સમિતિ રચના કરવામાં આવી હતી. સૌથી મોટી છે, 30 સભ્યોની. ત્રીજું ગૃહ તરીકે ઓળખાય છે, બરાબર. 2 ગૃહ છે, લોકસભા અને રાજ્યસભા, બરાબર. અને આ ત્રીજું ગૃહ છે અંદાજ સમિતિ, અંદાજ સમિતિ. તો સૌથી મોટી સમિતિ છે, 30 સભ્યો હશે, બરાબર. બધા જ લોકસભાના હશે. અને આ સમિતિના અધ્યક્ષ સરકારના સભ્ય હશે, બરાબર. અને એને લોકસભાના અધ્યક્ષ ચૂંટે છે. ઇલેક્શન સિંગલ ટ્રાન્સફરેબલ વોટ સિસ્ટમ એ મુજબ જ થાય છે. ફટાફટ કામ થાય છે, બરાબર. આમાં તો લગભગ ઔપચારિક હોય છે ઘણી વખત તો, બરાબર. હાથે બધા સ્વૈચ્છિક રીતે સમિતિમાં ભાગ લેતા હોય છે ઓન ધ બેઝિસ ઓફ એક્સપર્ટી. અને પછી જે છે કોઈ અલગ વ્યવસ્થા હોય તો અલગ જતા હોય છે. જાહેર સાર સમિતિ,
તો આ સમિતિની રચના સૌપ્રથમ 1964 કૃષ્ણ મેનનની ભલામણથી કરી હતી. 22 સભ્યો છે, 15 લોકસભા, 7 રાજ્યસભા, 1 વર્ષનો કાર્યકાળ. આ સમિતિના અધ્યક્ષ લોકસભાના અધ્યક્ષ ચૂંટે છે. જાહેર સાહસ જેમ કે એર ઇન્ડિયા, વીમા કંપની, સરકારી એકમોને રિપોર્ટની તપાસ કરે, જેને ઓલરેડી રિપોર્ટ કાગે પ્રસ્તુત કર્યો હોય. કોઈ ખામી તો નથી ને, કોઈ લાભ આપતું તો નથી ને. સરકારી એકમ કોઈ પદનો ગેરલાભ ઉઠાવી તો નથી રહ્યું ને. આ બધું શું કરવામાં આવે? ચેક કરવામાં આવે. પછી જે અલગ અલગ સમિતિ છે મહિલા સશક્તિકરણ સમિતિ, બરાબર, 30 સભ્ય, 20 લોકસભા, 10 રાજ્યસભા. મહિલા સમિતિમાં બધી મહિલા જો જરૂરી નથી, પુરુષો એવું નહીં, બરાબર, અને મહિલાઓને પણ રાખવામાં આવે. અનુસૂચિત જાતિ જનજાતિ કલ્યાણ સમિતિ, બરાબર, 30 સભ્ય, 20 અને 10 અનુસૂચિત જાતિ જનજાતિના રિપોર્ટ પ્રસ્તુત કરાવશે, રિપોર્ટનું અવલોકન કરશે અને જે પણ અન્ય લાભ આપી શકાતા હશે એ આપશે. ઘણી વખત સરકારે કયો એરિયો, શેડ્યુલ ટ્રાઇબ્સ એરિયો જાહેર કરો એનું પણ સલાહ સૂચન આપે. અને મહત્વની બાબત, એ દરેકે દરેક સલાહ સૂચન માનવા માટે સરકાર બાધ્ય નથી, બરાબર? સરકાર ઔપચારિક છે, મતલબ માને તે ના પણ માને. વિશેષ અધિકાર સમિતિ, બરાબર, તો વિશેષ અધિકાર બનાવે, એનું પાલન કરાવે અને જો કોઈ ગેરપાલન કરે, ગેરવર્તણૂક કરે તો એની તપાસ કરે, દોષી હોય તો સજા કરાવડાવે, બરાબર. 25 સભ્ય છે, બરાબર, એમાં 15 લોકસભા અને 10 રાજ્યસભા. જે અગત્યની છે એ યાદ રાખવાનું છે, બરાબર. યાચિકા સમિતિ, તો ખરડા અંગેની અરજી હોય તો એ તપાસ કરે, કામ આપશું ત્યારે. 25 સભ્ય, 15 લોકસભા, 10 રાજ્યસભા. હવે આ મેં તમને પહેલેથી કીધું એ રીતે કે ભાઈ કેટલા સભ્ય છે, કામ તો નામ ઉપરથી ખબર પડી જશે, નામ જેવું જ કામ છે, બરાબર. તપાસ સમિતિ હશે તો તપાસ કરશે, પિટિશન કમિટી હોય તો પિટિશન, બરાબર. પછી નાણાકીય હશે તો નાણાવાળું, લેનદેન વાળું હિસાબ જોશે. પણ સભ્ય કેટલા છે ભૂલાઈ જશે, સભ્ય. તો એના માટે તમને બુકમાં આપેલા છે ટેબલ. એની સિવાય પણ તમે ટેબલ બનાવી શકો છો, બરાબર, કે જેની અંદર પેલા મુખ્ય નામ, બરાબર, પછી સમિતિનું નામ અને એમાં લોકસભા રાજ્યસભા ભેગા હોય ભેગા, અલગ હોય તો અલગ, કેટલા મેમ્બર છે, કાર્યકાળ કેટલો છે. કાર્યકાળનું અલગથી કરવાની જરૂર નથી. કાર્ય શું છે, આ રીતનો એક તમે ચાર્ટ બનાવી શકો છો, બરાબર. તમારી રીતે ચાર્ટ બનાવીને તમે તમારી જે ડેસ્ક કે દિવાલ હોય એમાં લગાડી શકો છો. તો જોશો તો એટલું બધું ઇમ્પોર્ટન્સ નથી, પણ તમે જોવો તો સૌથી વધારે જે નાણાકીય સમિતિ છે એમાંથી ક્વેશ્ચન પૂછાઈ ગયા છે. એક વખત યુપીએસસી ડિપાર્ટમેન્ટલ સ્ટેન્ડિંગ કમિટી છે, બરાબર, વિભાગીય સમિતિ છે, એનો પણ ક્વેશ્ચન પૂછી લીધો. તમને પેલા ટાઈપ પૂછી શકે છે, ટાઈપ. તો ટોટલ 6 ટાઈપ મુખ્ય અને બીજી 45, બરાબર. અને એમાંથી કોઈ એક પૂછી શકે છે અથવા 2 પૂછી શકે છે, ડિપેન્ડ ઓન માર્ક્સ. 10 માર્ક્સનો ક્વેશ્ચન છે કે 15 માર્ક્સનો, એ મુજબ તમે એના નામ, કાર્ય, બરાબર, ગઠન, તપાસ, અન્ય ઇન્ફોર્મેશન લખી શકો છો. સંયુક્ત સમિતિ, બરાબર, જે અસ્થાયી છે, લોકસભા રાજ્યસભાનું 2 હારે ગઠન કરશું. રાષ્ટ્રહિત માટેના જે અગત્યની તપાસ વાળી હોય, બરાબર, એ આપણે કામ સોંપી શકીએ છીએ, બરાબર. સલાહકાર સમિતિ, નિયમ સમિતિ, કારણીય પ્રણાલી, લોકસભાના અધ્યક્ષ જ એના અધ્યક્ષ હશે. પછી ગેરબંધારણીય ખરડા સમિતિના અધ્યક્ષતા લોકસભાના ઉપાધ્યક્ષ કરશે. હાલાકી અત્યારે છે નહીં એટલે કોઈ ચિંતા નથી. તો ન હોય તો કોણ કરે છે? તો અધ્યક્ષ કરે છે હાલમાં, બરાબર. વિશેષ અધિકાર સમિતિમાં પ્રાઇમ મિનિસ્ટર ને કાયદા મંત્રી પણ સામેલ હોય છે. અસ્થાયી સમિતિ, અસ્થાયી મતલબમાં એની જરૂર અનુસાર આપણે એનું શું કરશું? ગઠન કરશું. જેવી જરૂર પૂરી થઈ જશે એટલે આપણે એને રજા આપી દઈશું, અથવા એનું જેવું કામ પતે એવું એ શું કરશે? કામ પતવાની સાથે એનું વિઘટન થઈ જશે, બરાબર. પેલા આપણે બનાવશું, સર્જન કરશું, પછી જેવું કામ પતે એવું એનો વિનાશ થઈ જશે. તો એક સાથે અથવા અલગ અલગ થઈ શકે છે. એક સાથે થાય તો 30 સભ્ય, અલગ અલગ થાય તો 30, અલગ અલગ થાય તો 30 સભ્ય, એક સાથે થાય તો 45, 30 લોકસભા, 15 રાજ્યસભા. વિચાર વિમર્શ કરીને રિપોર્ટ પ્રસ્તુત કરશે. રિપોર્ટ પ્રસ્તુત કરવાનો સામાન્ય રીતે ટાઈમ નિર્ધારિત હોય છે, બરાબર. એની પહેલા પણ રજૂ કરવા માટે સંસદ આગ્રહ કરી શકે છે. વિશિષ્ટ કેસો, બરાબર. વિશિષ્ટ કેસો મતલબમાં એવા અગત્યના કેસો જેની લોક હિત માટે અથવા ઓપોઝિશન ડિમાન્ડ કરે તો એના માટે બનાવવામાં આવે. ટોટલ 6 વખત આપણે બનાવ્યું છે. સૌથી વધારે જે અગત્યનું છે એ છે કરંટ અફેરમાં અગત્યનું, બરાબર, જેમાં આપણે એથિકલ કમિટીને મહુવા મોહિત્રાનો કેસ આપેલો હતો. કેસ આપણે ડિસ્કશન કર્યું છે. કરંટ અફેરમાં જે પણ ટોપિકની ચર્ચા હશે પોલિટીના, એ ટોપિકનો પ્રિલિમ્સ અને મેન્સમાં ડાયરેક્ટ ક્વેશ્ચન હશે, બરાબર. એટલે આપણા માટે અત્યારે અગત્યનું શું થશે કે જે તપાસ સમિતિ છે, બરાબર, તપાસ સમિતિની 3 સમિતિ છે. તપાસ સમિતિની 3 સમિતિ. તપાસ સમિતિની અંદર આવશે એથિકલ, બરાબર, વર્તણૂક તપાસ સમિતિ, કે ભાઈ એને જે એથિક્સ, બરાબર, નીતિ નિયમો હતા, બરાબર, એનું ઉલ્લંઘન કર્યું, અનએથિકલ પ્રેક્ટિસ કરી. તો હવે ભવિષ્યમાં તમારે તપાસ સમિતિની અપેક્ષા રાખવાની. મતલબ પેલા એના
આના તમારે શું લખવાનું? તો ક્લાસિફિકેશન. બરાબર. તમારે ક્લાસિફિકેશન લખવાનું ટોટલ 6 આ અને બીજા એના અન્ય બુકમાં બેઠે બેઠું આપેલું જ છે. પછી એમાંથી તપાસ સમિતિ લખો. તો તપાસ સમિતિની અંદરની જે 3 સમિતિ છે એ લખવાની. 10 માર્ક્સમાં પૂછાય તો ખાલી કોમન લખવાની અને 15 માર્ક્સમાં પૂછાય તો ડિટેલમાં લખવાની. આ રીતે ખ્યાલ આવી ગયો? સંસદીય સમિતિ. કોઈ ડાઉટ હોય તો જણાવો. સંસદીય સમિતિમાં કોઈ ડાઉટ હોય તો જણાવો. મોસ્ટ એમપી છે એટલે આપણે સંસદીય સમિતિ વાળો ટોપિક હંમેશા અલગથી જોઈએ છે. ક્લિયર બધાને? તો એ લેક્ચરને વિરામ આપું છું. જય હિન્દ, વંદે માતરમ.